મને સમજાવો કે આપણે ક્યાં પાછળ છીએ, શું કરવાની જરૂર છે અને શું ખૂટી રહ્યું છે એકચ્યુઅલ અત્યારની સિસ્ટમ. એક વર્ષના બજેટમાં આપણા ગુજરાતની તમામ શાળાઓ આધુનિક શાળાઓ થઈ જાય કે જેને 50 વર્ષ માટે તમારે જોવી જ ન પડે એ ઓરડાની બાબતમાં. પણ એ સરકારને પેલી વાત એ છે કે એમની નીતિ હોવી જોઈએ કરવા માટેની. આજે એક વ્યક્તિને પૂરતું વળતર મળતું હોય અને એ ખુશી સાથે જાય અને એક વ્યક્તિ રીબાતો જાય. સાયકોલોજીકલી સાહેબ શિક્ષણના માણસો છે એટલે તમને કહું છું કે એ હાથી ઘોડાનો નહીં, જમીન આસમાનનો ફેર છે. મુખ્યમંત્રી કોઈ દિવસ કોન્ટ્રાક્ટ પર નથી હોતા, મંત્રીઓ કોઈ કોન્ટ્રાક્ટ પર નથી હોતા. એક વ્યક્તિનું ધારો કે અવસાન થાય છે, તરત એની પેટા ચૂંટણીઓ આવી જાય. સરકાર 5 વર્ષે બદલે ફરે વસ્તુ અલગ છે, પણ કોઈ દિવસ પોસ્ટ વેકેન્ટ નથી રહેતી. તો પછી એ બાળકો, ભારતનું ભવિષ્ય, ગુજરાતનું ભવિષ્ય સરકાર માટે જરૂરી ના હોવું જોઈએ. ત્યાં કેમ કોન્ટ્રાક્ટ? ચાઇનાને આપણે જે રીતે જોતા હોય, પણ ચાઇના કરતાં આપણે 20 વર્ષ પાછળ છીએ. યુવાનોના પ્રશ્નો કોણ ઉપાડશે સાહેબ? યા તો અમારા જેવા શિક્ષકો કોઈ કે જે આગળ આવીને બોલતા હોય, બાકી તો અમારા શિક્ષણ સમાજમાં કોઈ આગળ આવીને બોલવા તૈયાર. કોણે પોલિસી આ તૈયાર કરી ભાઈ? શિક્ષણ વિભાગે તૈયાર કરીને તમે કેમ જવાબદારી સ્વીકારતા નથી? પછી 30 વર્ષથી તો આપણી એક જ સરકાર છે અહીં. એવું તો નથી કે ઓલી 5 વર્ષ હતી એટલે એને કંઈ કર્યું નથી, હવે 5 વર્ષમાં અમે 30 વર્ષ કંઈ કોઈને તૈયાર કરવામાં જાય કોઈ સરકાર? માતૃભાષા મારે ત્યાં જે 8મા ધોરણમાં પાસ થઈને આવે છે પ્રાથમિક શાળામાં, એને ગુજરાતી વાંચતા નથી આવડતું, એને અમે હાઈસ્કૂલ વાળા શીખવાડીએ છીએ. તમારે દરેક પ્રાઇમરી શાળામાં જઈને વાંચવાની છૂટ. આ કામગીરી માટે અહીંયા જાઓ ને, આ રેલી માટે અહીંયા જાઓ ને, આ કરવા માટે અહીંયા જાઓ ને, બધું કર્યા જ કરે. ક્લાસમાં વર્ગમાં બાળકને ત્યાં શિક્ષક પહોંચતા જ નથી, તો ભણાવશે ક્યાં? નમસ્કાર, હું ભૂમિત જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. સીજેપીના આંદોલન પછી એજ્યુકેશન રિફોર્મની વાત એ દરેકના મોઢે અત્યારે ચર્ચામાં છે, પરંતુ એજ્યુકેશન રિફોર્મ્સ કેવી રીતે આવશે? સરકારે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2021ની અંદર લાવી તો દીધી, પરંતુ હજુ સુધી તેનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ નથી શક્યું. અને આપણે રિફોર્મ્સની વાત કરી રહ્યા છીએ, તો એક્ઝેક્ટલી શું થવું જોઈએ? ગુજરાતની અંદર કઈ પ્રકારની પરિસ્થિતિ છે, ગુજરાતમાં કઈ પ્રકારનું આપણું શૈક્ષણિક માળખું છે અને તેની અંદર કેવા બદલાવ લાવવાની જરૂર છે, અથવા તો શું સુધારા કરવાની જરૂર છે, એ મુદ્દા પર વાત કરવી છે. અને એ મુદ્દા પર વાત કરવા માટે એક શિક્ષક જે સિસ્ટમની અંદર કામ કરી રહ્યા છે એ સારી રીતે વાત કરી શકે. આપણે જનરલી એવું જોતા આવ્યા છીએ કે શિક્ષણ મંત્રી હોય આ મુદ્દા પર વાત કરે, શિક્ષણ સચિવ આ મુદ્દા પર વાત કરે, પરંતુ ગ્રાઉન્ડ પર વ્યક્તિ જે કામ કરે, જે શિક્ષક એ વર્ગખંડની અંદર જઈને બાળકોને ભણાવે છે, શાળાની અંદર વ્યવસ્થા સંભાળે છે, તે આ મુદ્દા પર સારી રીતે વાત કરી શકે. એટલા માટે મારી સાથે ભરતસિંહ પરમાર જોડાયા છે, જે શિક્ષક તરીકે કામ કરી રહ્યા છે, અને આપણા પ્લેટફોર્મ પર તમે એને અનેક વખત અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચા કરતા તમે એને સાંભળ્યા છે. તેમની સાથે જ આ મુદ્દાની વાત કરી છે. સર નમસ્કાર, આપનું સ્વાગત છે. નમસ્કાર સાહેબ. ઘણી વખત ચર્ચા કરી છે, પરંતુ અત્યારે ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે એજ્યુકેશન રિફોર્મ્સની વાત એ યુવાનોથી હવે ઉઠીને સામે આવી છે. અને જ્યારે આપણે એજ્યુકેશન રિફોર્મ્સની વાત કરીએ ત્યારે સ્વાભાવિકપણે એવું છે કે ગ્રાઉન્ડ લેવલ પરથી આની શરૂઆત કરવી પડે, અને તો અપર લેવલ સુધી એને પહોંચતા સમય લાગે. આપણે આજે 2026માં ચર્ચા કરી રહ્યા છીએ. એજ્યુકેશન પોલિસી આવી 5 વર્ષ જેટલો સમય થયો, ઇમ્પ્લિમેન્ટેશન નથી થઈ શક્યું. અને બીજી બાજુ રિફોર્મ્સની વાત. મને સમજાવો કે આપણે ક્યાં પાછળ છીએ, શું કરવાની જરૂર છે અને શું ખૂટી રહ્યું છે એકચ્યુઅલ અત્યારની સિસ્ટમમાં? ભૌમિતભાઈ, આપણે વારંવાર એ આપના માધ્યમથી ને શિક્ષણ વિભાગની અંદર જે કંઈ વસ્તુ ચાલી રહેલી છે એને લઈને ઘણી બધી ચર્ચા કરેલી છે. એ જ તમારા મુદ્દા અને પ્રશ્ન ઉપર જ આપણે જો ચર્ચા કરીએ તો કોઈ પણ પોલિસી હોય એને એપ્લાય કરવા માટે પહેલી જરૂરિયાત હોય કોઈ પણ સરકાર હોય, આપણે એમાં નથી પડવા માંગતા, પોલિટિકલી આપણે કોઈ ચર્ચાનો મુદ્દો નથી, પણ પહેલાં વહેલા જોઈએ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. સાહેબ, હું વચ્ચે આપને રોકું. તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરો છો ત્યારે આપણે દર્શકો સુધી એક ક્લેરિફિકેશન કરીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શું? માત્ર સારું બિલ્ડિંગ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવે? મહેકમ, યોગ્ય શિક્ષકો, પૂરતા શિક્ષકો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવે? શું આવે અને એની અંદર શું ત્રુટીઓ અત્યારે છે? એનસીઆરટી અને જીસીઆરટીના જે નોર્મ્સ છે, જે શિક્ષણ વિભાગના નોર્મ્સ છે, એ પ્રમાણે એક શાળા કેવી હોવી જોઈએ? ઓકે, આઈડિયલ એક સ્કૂલ કેવી હોવી જોઈએ? મારા સપનાની સ્કૂલ કેવી? ઓકે, મારી પાસે એક શાળામાં હું એન્ટર થાઉં એટલે મારી પાસે એક તો વિશાળ મેદાન હોવું જોઈએ. બરાબર. જે આજે કોઈ પણ જગ્યાએ શાળાઓમાં નથી ગુજરાતમાં.
એટલે બરાબર બધી જ છે? શાળાઓ પાસે નથી હા, અને એમાં લગભગ પણ એવું કરી શકાય કે 40% શાળાઓ પાસે છે કે જે ગામડાઓમાં છે, જે તાલુકા પ્લેસ ઉપર જગ્યાઓ છે. કોર્પોરેશન એરિયામાં અમુક શાળાઓ છે. આપણે રાજકોટનું ઉદાહરણ લઈએ તો Yes. વિરાણી પાસે મેદાન છે, ચૌધરી પાસે શેઠ મેદાન હાઈસ્કૂલ છે, છે. શેઠ હાઈસ્કૂલ પાસે મેદાન છે. તો એ મેદાનવાળી શાળાઓ કહેવાય. રાઈટ. બાકીની શાળાઓ તો કંઈ મેદાનવાળી શાળા નથી. તો પહેલાં તો વિશાળ મેદાન હોવું જોઈએ કે જ્યાં બાળકો રમી શકે. રમતની સાથે બીજી એક વાત તમને સાથે સાથે જોડી દઉં છું, કારણ કે જે તે સમયે એની ઉપર રિસર્ચ થયેલું છે કે બાળક જ્યારે અભ્યાસ કરતો કરતો થાકે, આજે આપણા વિષયો જે કંઈ છે એ વિષયો લેન્ધી વિષયો બાળકને લાગે છે. બરાબર. જે ઉંમરના બાળક હોય એ પ્રમાણે એનો સિલેબસ સેટ કરેલો છે અને સિલેબસ પ્રમાણે બાળકોને શિક્ષકો ભણાવે છે. તો એમાં જ્યારે એ થાકે ત્યારે વચ્ચે એને રમતગમતનો પીરિયડ હોય કે જ્યારે એ પોતાની મનગમતી રમત રમે કે જેથી કરીને એ સાયકોલોજીકલી એટલે કે મેન્ટલી પાછું ફ્રેશ થઈ જાય કે Right. જેથી કરીને એ વિષયને પાછો ન્યાય આપી શકે. મેદાનો નથી એટલે બાળકો રમતા નથી. બરાબર છે. રમતા નથી મતલબ એનું બીજું કારણ એ પણ છે કે રમાડવાવાળા શિક્ષકોય નથી. સ્પોર્ટ્સ ટીચરની છેલ્લા 17 વર્ષથી ગુજરાતની અંદર ભરતી જ થઈ નથી અને હવે ભરતી થઈ છે એનો મુદ્દો પછી તમે આપણે ચર્ચા કરશું. પણ એક સરસ મેદાન હોવું જોઈએ, એક સરસ આચાર્યની ચેમ્બર હોય, દરેક રૂમ જે છે એ હવા ઉજાસવાળા હોય કે જે એનું સ્ટાન્ડર્ડ માપ છે. બરાબર છે, સ્ટાન્ડર્ડ માપ છે. આજે પ્રાઇમરી સ્કૂલ હોય, માધ્યમિક સ્કૂલ હોય કે ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ હોય, ચાહે ઉચ્ચતર માધ્યમિકની અંદર આર્ટ્સ, કોમર્સ, સાયન્સ કોઈ પણ સ્કૂલ હોય, પણ દરેક શાળાની અંદર લાઇબ્રેરી હોવી જોઈએ, જે આજે નથી. દરેક શાળાની અંદર એક કોમ્પ્યુટર લેબ હોવી જોઈએ, જે ઘણી બધી જગ્યાએ આજે પણ નથી. દરેક શાળાની અંદર એક સાયન્સ લેબ હોવી જોઈએ, જે આજે નથી. બરાબર છે. દરેક શાળાની અંદર રીડિંગ રૂમ માટેની વ્યવસ્થા અલગથી હોવી જોઈએ, જે આજે નથી. બરાબર. નો ડાઉટ હમણાં સ્માર્ટ ક્લાસ બધા જ થઈ ગયા ગુજરાતના. સરકારની જે નવી શિક્ષણ નીતિ પ્રમાણે એ લોકોએ એવું કીધું હતું કે સ્માર્ટ બોર્ડ આપશું, જે આવી ગયા. બહુ સરસ વાત છે, આવકાર્ય છે, સારું છે. બાળકો અત્યારે સરસ રીતે ભણી શકે છે. એક શિક્ષક કદાચ કોઈ બીજી કામગીરીમાં રોકાયેલું હોય તો પાઠ ચાલુ કરીને કે કાવ્ય ચાલુ કરીને એ સમજી શકે છે. કારણ કે એ સરસ વસ્તુ થઈ, સારી વસ્તુ છે, આવકાર્ય છે. પણ દરેક જગ્યાએ સાયન્સ લેબ હોવી જોઈએ. તો સાયન્સ લેબ હોવા માટે એ બિલ્ડિંગની અંદર એક ઓરડો પણ હોવો જોઈએ, કે જે ઓરડો નથી. કારણ કે અત્યારે આપણે ભૂમિતભાઈ કેવું છે કે ગુજરાતની અંદર 3 રીતે શાળાઓ ચાલે. એક સંપૂર્ણ સરકારી શાળાઓ છે, યસ, જે સંપૂર્ણ સરકારી સરકાર શાળાઓ હસ્તક છે. એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારે પહેલાં તૈયાર કરવા પડે. તો સરકાર એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારા કરવાની જગ્યાએ એ શાળાઓ બંધ કરે છે. એ તો પણ સાહેબ એવું બાનું આપે છે, એટલે ટેકનિકલી જે પણ સરકાર તો એવું બાનું આપી દે છે કે વિદ્યાર્થીઓ નથી, સંખ્યા નથી. શું કામ નથી એનું કારણ એ તમને આપને હું જણાવીશ. પણ સરકારી શાળાઓ પહેલાં છે કે સરકારી શાળાઓના બિલ્ડિંગ છે એ જો એની પાસે સ્ટ્રક્ચર નથી તો એમને સરસ રીતે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગ્રાન્ટ આપવી જોઈએ, એના બિલ્ડિંગ તૈયાર કરવા જોઈએ અને એ પ્રમાણે આ પ્રમાણેની વ્યવસ્થા હોવી જોઈએ. ઓકે. એ 10 વર્ગની શાળા છે તો 10 વર્ગય હોય, એ સિવાય કોમ્પ્યુટર લેબનો 11માં ઓરડો હોય, એની અંદર સાયન્સ લેબ માટેનો સાયન્સ લેબય હોય, એમની અંદર લાઇબ્રેરી હોય. એ બધી જ વસ્તુ સાથેનું એક આખું બિલ્ડિંગ હોવું જોઈએ, જે સરકારી શાળામાં પહેલાં સરકાર એપ્લાય કરે. ત્યારબાદ બીજી આવે છે ટ્રસ્ટ સંચાલિત શાળાઓ. તો ટ્રસ્ટ સંચાલિત શાળાઓ જે છે એ પણ ગુજરાતની અંદર અત્યારે 50% છે. 50% છે એટલા ટ્રસ્ટની શાળાઓ છે. જેટલી સરકારી છે એટલી જ ટ્રસ્ટની શાળાઓ છે. તો એ બિલ્ડિંગની અંદર એ સરકારે ગ્રાન્ટ આપવી જોઈએ. કારણ કે આપણું શિક્ષણનું બજેટ તો બહુ મોટું છે. ક્યાં ખર્ચાય છે આજે અમે શિક્ષણમાં હોવા તો અમને ખબર નથી. બરાબર છે. અને નથી ખબર એની પાછળના કારણો ઘણા બધા છે. કે એ બજેટને જો કદાચ 1 વર્ષ માટે એપ્લાય થઈ જાય ને 100%, તો ગુજરાતની તમામ શાળાઓ સાહેબ આધુનિક થઈ જાય. એમાં કોઈ શંકાને સ્થાન નથી. સરસ રીતે એક ઓરડો બનાવવો હોય એટલે સરકારને 5 જ લાખ રૂપિયાનો ખર્ચો થાય. અને આપણું જે બજેટ છે અને એટલી એ પ્રમાણે શાળાઓ છે ગુજરાતની અંદર, એનું કેલ્ક્યુલેશન તમે મારો એટલે 1 વર્ષના બજેટમાં આપણા ગુજરાતની તમામ શાળાઓ આધુનિક શાળાઓ થઈ જાય કે જેને 50 વર્ષ માટે તમારે જોવી જ ન પડે એ ઓરડાની બાબતમાં. પણ એ સરકારને પેલી વાત એ છે કે એમની નીતિ હોવી જોઈએ આ કરવા માટેની. ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે એ ગુજરાતના વિદ્યાર્થીઓ સાહેબ ટ્રાઇબલ એરિયાના વિદ્યાર્થીઓ અલગ છે, એની પરિસ્થિતિઓ અલગ છે, ખૂબ અલગ છે. ગામડાઓના જે બાળકો છે એ ગામડાઓના બાળકોની પરિસ્થિતિ અલગ છે. તમે અમદાવાદ કે રાજકોટ કે વડોદરા કે સુરત કે જુનાગઢ કે જામનગરને ધ્યાનમાં લઈને તમે પોલિસી ના તૈયાર કરી શકો સાહેબ. અને સરકાર પણ જાણે છે. શા માટે મહાનગરપાલિકાઓને ધ્યાનમાં લઈને સરકાર પોલિસી બનાવી નાખે છે કે જે ગામડા સુધી આમ વાતો કરે છે ગામડા સુધી પહોંચવું છે, પણ ગામડા સુધી કઈ રીતે પહોંચશો?
તમારે ગામડાના બાળકની સિચ્યુએશન પ્રમાણે ત્યાંની વ્યવસ્થા કરવી પડશે ને. એની અંદર આપણે ST SC OBC બધી જ વસ્તુ આવે છે. અને એની અંદર તમે જ્યારે વાત કરો છો ત્યારે હું એટલે એક્ઝામ્પલ સાથે તમને રોકું. અમારા સુધી પણ ઘણા લોકોએ પોતાની વ્યથા ઠાલવતા હોય છે કે ભાઈ અમારા ફેમિલી સાથે અમારા બાળક ધારો કે નાના હોય અને એમને ભલે ધારો કે પહેલા ધોરણમાં એને એડમિશન લેવું, તો એ વિચાર કરશે કે ભાઈ આપણે 2 માણસ સંયુક્ત પરિવારની અંદર ગામડામાં રહેતા હોય પણ એ વિચાર કરશે કે આપણે નજીકના મોટા સેન્ટરમાં જતા રહે. શા માટે? તો કે ત્યાં એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચરવાળી શાળાઓ નથી. બીજો પ્રશ્ન આવે છે, માત્ર શાળાઓ નથી એવું નથી, હોય તો ત્યાં પૂરતા શિક્ષકો નથી. શિક્ષકો છે તો એ પૂરતા પ્રમાણમાં એટલા નથી કે 2-3 વર્ગ હોય તો એની અંદર એક જ શિક્ષક હોય. પછી વિષય શિક્ષકો પૂરતા નથી. આ બધું જ જોઈને એ ગામડાનો વ્યક્તિ શહેરમાં આવી જાય છે. એ જ વાત સર તમને કહું છું કે બેઝિકલી કેવું છે ભૌમિતભાઈ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જ આપણે જ્યારે ચર્ચા કરીએ ત્યારે આની વાત કરું છું કે જે ગવર્મેન્ટ ગ્રાન્ટેડ શાળાઓ છે એને પણ સરકારે ગ્રાન્ટ આપવી જોઈએ અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અચ્છા એટલે અત્યારે આપતી જ નથી એવું? અત્યારે નથી આપતી. જે આપે છે એ એજ્યુકેશન પૂરતું આપે છે. ગ્રાન્ટ જે આપે છે એ એજ્યુકેશન પર. એક બાળકની 700 રૂપિયા ગ્રાન્ટ આપે વર્ષે, તો 700 રૂપિયામાં કંઈ બિલ્ડિંગનો ટ્રસ્ટ છે એ કંઈ ઓરડો ના બનાવે. બરાબર છે, એ સહજ વસ્તુ છે. યસ. ત્રીજો વર્ગ જે છે એ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે કે જેને આપણે આની યારે કંઈ કન્સિડર કરતા નથી. એટલા માટે કરતા નથી કે સરકાર સાથે ડાયરેક્ટ એને કોઈ પણ વસ્તુ જોઈન્ટ નથી. હવે આપણે કીધું એમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલી વાત છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો તૈયાર થઈ જાય તો બીજી બાબત આવે છે એના એક્સપર્ટ ટીચર. બરાબર છે. હવે સામાન્ય રીતે અત્યારે કેવું થયું છે કે જ્યારથી ને છેલ્લા 20 વર્ષનું જો માળખું જોઉં ને ગુજરાતની અંદર, આ 20-22 વર્ષ હું મારો જ કાર્યકાળ કહું છું કે પહેલાં શાળાઓની અંદર ડ્રોઈંગ ટીચરો હતા, પહેલાં શાળાઓની અંદર સ્પોર્ટ્સ ટીચરો હતા, પહેલાં શાળાઓની અંદર લાઇબ્રેરિયન હતા, પહેલાં શાળાઓની અંદર સાયન્સ લેબ માટેના સ્પેશિયલ ટીચર પણ હતા કે સાયન્સમાં 2 ટીચર હોય, એક સાયન્સ ભણાવવાવાળા હોય ને એક પર્ટિક્યુલર લેબ આસિસ્ટન્ટ હોય કે જે માત્ર લેબ જ સંભાળે. એને કામ માત્ર પ્રયોગો કરવાનું છે, એને વર્ગમાં નથી ભણાવવા જવાનું. આ શાળાઓ મેં જોયેલી છે, સરકારની જ શાળાઓ. કોની સરકાર છે મારે ચર્ચાનો વિષય નથી, મારે પોલિટિકલી કંઈ જવું જ નથી. પછી મેં જોયેલું છે, નજરે જોયેલું છે, અને જ્યાંથી હું ભણીને આવ્યો છું. સરકારી શાળામાં હું ભણ્યો છું, મેં કોઈ પ્રાઇવેટ શાળાઓમાં હું ભણ્યો જ નથી કે મારી પાસે એવી કોઈ આવડત, મતલબ મારી પાસે એવા કોઈ પૈસા જ નહોતા. બરાબર છે. હું મારી જ વાત કરું છું કે હું સરકારી શાળામાં ભણીને આવ્યો છું ને અહીંયા પહોંચ્યો છું. એ બધું અમે જોયેલું છે. જે સાયન્સ લેતા હતા, અમારી સાયન્સની લેબ હતી, એ છોકરાઓ એમાં ભણતા હોય. લાઇબ્રેરી, અમારો ફ્રી પીરિયડ હોય તો અમે લાઇબ્રેરીમાં જતા, પુસ્તકો લેતા, ત્યાં વાંચતા, ત્યાં બેસતા. અમારે 4 તો છાપાઓ આવતા. બરાબર છે. તો એ છાપાઓ અમે વાંચતા. તો કહેવાનો અર્થ એ છે કે એ સરકારે NCERTમાં એ જ વસ્તુની ડિઝાઇન છે, GCERTની અંદર એ સેમ વસ્તુ છે. બરાબર છે. પણ હવે આપણે ત્યાં કેવું થયું છે કે એ બધું ધીરે ધીરે એમ કે આ તો, અને એમાં માફ કરજો, તમારા મીડિયાવાળા મિત્રોનો બહુ મોટો રોલ છે. એટલા માટે રોલ છે હું તમને કહું કે સરકારની જ્યારે આપણે અહીંયા સભાઓ ચાલતી હોય ને, દાખલા તરીકે આપણું સત્ર આવશે, વિધાનસભા સત્ર આવે, બરાબર છે, એટલે એમાં આવે આટલું ભારણ, આવા શબ્દ વારંવાર મીડિયાવાળા મિત્રો જે છે એ પબ્લિક લોકો સમક્ષ લાવતા હોય કે હવે આ વસ્તુ કરશે એટલે સરકાર ઉપર આટલું ભારણ વધશે. સાહેબ, શિક્ષણનું કોઈ દી ભારણ હોય જ નહીં. કોઈ પણ રાષ્ટ્રને મજબૂત કરવું હોય, કોઈ પણ રાષ્ટ્રને, જે રાષ્ટ્ર અત્યારે મજબૂત છે ત્યાં એની શિક્ષણ નીતિ સૌથી પાવરફુલ છે અને એના કારણે રાષ્ટ્ર મજબૂત છે. અને કોઈ દિવસ શિક્ષણનું ભારણ હોય જ નહીં. મીડિયાવાળા મિત્રોએ આ પણ વસ્તુ ધ્યાનમાં લેવાની. ભાઈ, શિક્ષણનું શેનું ભારણ હોય? ભાઈ, આપણા ટેક્સના પૈસામાંથી ને આપણે સરકાર પૈસા ગ્રાન્ટ આપે છે, એનામાં ઊભું કરવાનું છે. આપણે કંઈ ટેક્સ ઓછો થોડો ભરીએ છીએ, અને એ ટેક્સના પૈસામાંથી, અને સરકારને શેનું ભારણ? ભાઈ, સરકારને શેનું ભારણ? આપણા ટેક્સના પૈસા જે છે આપણા બાળકો માટે, આપણા વિદ્યાર્થીઓ માટે, આપણા યુથ માટે, કે જેને આપણું રાષ્ટ્રનું ભાવિ છે, આગામી વર્ષોમાં એ લોકોએ કમાન સંભાળવાની છે, એને શિક્ષણ જ્યારે એનું કેરિયર બનાવવા માટે પૈસા વાપરવાના હોય, એમાં ભારણ શેનું? બરાબર છે, જરાય ભારણ નથી. તો એ બધા જે શિક્ષકો જે છે આજે સરકારની કોઈ પણ શાળાઓમાં નથી. સાહેબ, કોઈ પણ શાળાઓમાં તમે કોઈ પણ જગ્યાએ ઓપરેશન કરો, સ્ટિંગ ઓપરેશન તમ તારે, બરાબર છે, તમને ક્યાંય જો આ શિક્ષક મળે તો તમે મને કહેજો, હું ખોટો, હું જાહેર મંચ ઉપરથી માફી માંગીશ. બરાબર. એક પણ સ્કિલ પર્સન, આજે કોઈને ડ્રોઈંગ સારું ફાવે છે ને ડ્રોઈંગમાં એને આગળ વધવું છે, બરાબર છે, આમ આપણે આર્કિટેક્ચરની કોલેજો છે, આમ આપણે ડિગ્રી ચલાવીએ છીએ, બરાબર છે, પણ ડિગ્રી લીધા પછી એ કોને તૈયાર કરો છો તમે કે જેનું ભવિષ્ય જ નથી? બરાબર છે.
આજે એ વસ્તુ થઈ ને. લાઇબ્રેરિયન એટલે શું? એમ લાઇબ્રેરિયન એટલે સાહેબ પાયો કહેવાય. એટલે ઘણા લોકોને તમે જ્યારે લાઇબ્રેરીની વાત કરો છો એટલે સરળ શબ્દોમાં હા. કે આ લોકો જે સાંભળનાર છે દર્શકો છે એમને એવું નહીં ખબર હોય કે લાઇબ્રેરિયન એટલે માત્ર કોઈ એક વ્યક્તિ જે પુસ્તકો સંભાળે એવું નહીં. એવું નહીં, એની ડિગ્રી છે. એક્ઝેક્ટલી, એની પણ એ degree છે, નથી એની સમજ. ભરતી છે. અરે મારી શાળામાં અમારે લાઇબ્રેરિયન હતા. મારી શાળામાં લાઇબ્રેરિયન, મારી પાસે 8,000 પુસ્તકો છે મારી શાળામાં. મારી ગવર્મેન્ટ શાળા જ છે. 8,000 પુસ્તકો છે, આજે છે. અને લડીને અમે રાખ્યા છે, બાકી સરકાર કેદીને બંધ કરી દેતી. અમે અત્યારે જે અમારા વિષય શિક્ષકો છે એની જવાબદારી સંભાળે છે, કારણ કે લાઇબ્રેરિયન નથી દેતા, ભરતી સરકાર નથી કરતી. બરાબર છે. હવે મારી ત્યાં અમારે બે સ્પોર્ટ્સ ટીચરની ભરતી મતલબ જગ્યા છે, હું એક સંભાળું છું 9 થી 12ની અંદર સળંગ યુનિટમાં કામ કરું છું. બરાબર છે. હવે પછી ત્યાં હું એમ કહું કે મારું એટલું જ મહેકમ મને 32 પીરિયડ જ આપવા જોઈએ, મને 42 પીરિયડ આપશો તો હું નહીં લઉં, એવું નથી. હું લઉં છું ભાઈ, એટલા માટે લઉં છું કે બાળક કમસે કમ મેદાન સુધી આવે. બરાબર છે. કહેવાનો અર્થ મારો એ છે કે એ બધા શિક્ષકો, વિષય શિક્ષકોની ભરતીની અંદર એ સરકાર ડીલે કરે. 2 વર્ષે, 3 વર્ષે, 5 વર્ષે, દર વર્ષે ભરતી આવી જોઈએ. જેમ રિટાયર થતા જાય, જેમ રિટાયર જગ્યા થાય, ખાલી જેમ થતી મહેકમ, જાય. કારણ કે મહેકમની ખબર પડી જાય તમને જૂન મહિનામાં. આ તમને ના ખબર હોય. બરાબર Okay. છે. હા, દર જૂન મહિનાની 30 તારીખે તમને ખબર પડી જાય કે કેટલા, કારણ કે શિક્ષકો રિટાયર્ડ થતા હોય ને એની 2 તારીખો છે, એક 31 મે અને એક 31 ઓક્ટોબર. આ સત્રની અંદર વાત કરું છું. ઓકે, બરાબર. આ ટેકનિકલ મુદ્દો છે, તમને નો આઈડિયા હોય. આ 2 જ તારીખો છે. એટલે તમને 31 મે ખબર પડે એટલે દરેક શાળા પાસેથી ને સરકાર ડેટા માંગતા હોય. માની લો કે આપણે જિલ્લા શિક્ષણ અધિકારી તો ડેટા માંગતા હોય, તો એ 31 જૂન અમારે સોંપી દેવાનો હોય ને કે ભાઈ આટલા શિક્ષકો મારા રિટાયર્ડ થયા ને આટલા શિક્ષકોની અમારી જગ્યા ખાલી છે, તો તમારે ઓગસ્ટ મહિનામાં એની ભરતી કરી લેવી જોઈએ ને. બરાબર છે. હવે એની અંદર નવું લઈ આવ્યા પરીક્ષાઓ, ટાટ ને ટેટ ને. બરાબર. Contract તો ખરા જ. હવે વળી પાછું સ્ટાર્ટ આવ્યું સ્પોર્ટ્સ ટીચર માટે. બરાબર છે. હવે આ બધી પરીક્ષાનું મિનિંગ શું? તમે આજે જે માનનીય યુનિવર્સિટીની અંદરથી ડિગ્રી લ્યો છો, એક તમારું બીએ, માની લો કે તમે BA કર્યું છે, તમે MA કર્યું છે, પછી તમે B.Ed કરો છો. એટલે તમે B.Ed કરો છો એ તો NCERTની માન્ય પદવી છે ને ભાઈ, GCERTની માન્ય પદવી છે કે જેની જે કોલેજને મંજૂરી આપી છે, જે શિક્ષણ વિભાગે જે કોલેજને મંજૂરી ડિગ્રી આપી છે કે B.Ed કરે એટલે એ શિક્ષક ગણાય. તો એમાં તમારે આ બધી પરીક્ષાઓ લઈ અને ડીલે કરવાનું. હવે એ પરીક્ષાઓ લેવા માટે તમારી પાસે સ્ટાફ નથી, એના માટે તમારી પાસે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. બરાબર છે. આ તો આપણું જે શિક્ષણ વિભાગની અંદર યુથ જે આવે છે, જે સારા લોકો છે, જેને કંઈક આપવું છે બાળકોને, એવા લોકોને તમે નાસીપાસ કરો છો, એને તમે કોન્ટ્રાક્ટમાં કરો છો. હું તો 2005ની વાત કરું છું. આમ તો 2003થી જે ફિક્સેશન આવ્યું, જ્યારે ફિક્સ પગારમાં નોકરી કરવાની, PTC કરેલું હોય, પ્રાઇમરીમાં હોય તો 2500 રૂપિયામાં કામ કરવાનું. અમે બધાએ 4000માં કામ કરેલું છે 5 વર્ષ. ત્યારે હું તો વિરોધ કરતો હતો કે ભાઈ આ વસ્તુ તો હોવી જ ના જોઈએ ને. તમે માન્ય ઉમેદવાર તરીકે સરકાર તમને સિલેક્ટ કરીને લે છે, તો જે તમારો સ્કેલ ચાલતો એ પ્રમાણે તમારે પગાર દેવો જોઈએ. કારણ કે એકચ્યુઅલમાં ભૌમિકભાઈ કેવું છે ખબર છે, આજે મારે જરૂર નથી રૂપિયાની, મારે ત્યારે જરૂર હોય છે પૈસાની. કારણ કે હું 25-26 વર્ષ સુધી ભણ્યો હોય, મારા મમ્મી પપ્પાએ મને ભણાવ્યો હોય, મારા ફાધરે. બરાબર છે. પછી જ્યારે હું નોકરી લઉં, પછી મારા ફાધર મારી પાસે અપેક્ષા રાખે ને, એ જ દરમિયાન મારા મેરેજ થતા હોય, એટલે મારા પરિવારની જવાબદારી આવે. બરાબર. અને ત્યારે મને કોઈ માણસ ફિક્સમાં રાખે કે તમને 4000 જ હું આપું, તો મારે બીજું જો તો હું શિક્ષક હોય એટલે મારે બીજું કંઈ કામ ન થઈ શકે, મારાથી બીજું કંઈ કામ ન થાય. બરાબર છે. તો હું એને તરીકે કામ કરીને કમાઈ શકું. અને ત્યારે જ જરૂર. આજે મારો લાખ રૂપિયા પગાર હોય તો મને શું ફેર પડે? કારણ કે આજે મારી જરૂરિયાત નથી ને, મારું બધું સેટલ છે. 20 વર્ષમાં મારું બધું સેટ છે. અત્યારે મારે લાખ રૂપિયા પગારની જરૂર, ત્યારે મારે જરૂર હતી. ત્યારે મારે ઉછીના લેવા પડતા હતા, ભાઈબંધ દોસ્તાર પાસેથી લેવા પડતા હતા, ઘરેથી મંગાવવા પડતા હતા. તો સરકારની જે આ પોલિસી આવી એમાંય મેં તો વિરોધ ત્યારે કર્યો હતો. હું આજે વિરોધ કરું છું. સરકારમાં જે દિવસથી તમારો ઓર્ડર થાય તે દિવસથી જે સ્કેલ તમારો ચાલતો એમાં શિક્ષકની ભરતી થવી જોઈએ અને એ જ સ્કેલ એને મળવો જોઈએ. હવે એમાંય પાછી કોન્ટ્રાક્ટ સિસ્ટમ આવી, વિદ્યા સહાયક, જ્ઞાન સહાયક. એલા ભાઈ, ઓલો માણસે 32 પીરિયડ લે છે, આજે હું 32 પીરિયડ લઉં છું, મારો લાખ રૂપિયા પગાર છે, ઓલાનો 22,000 પગાર છે, 20,000 પગાર છે, 25,000 પગાર છે, 26,000 પગાર છે. તો આ તો કઈ રીતે અનબેલેન્સ થાય? પ્લસ એ જે યુથ છે, આમ આપણે યુવાઓને આગળ લાવવાની વાત કરે, સરકારે ઘણી મોટી વાત તો પોર્ટલ ઉપર ને અંતે ને બધા લોકો કરતા હોય, પણ એ યુવા આગળ ક્યાંથી આવશે? એની પર ખીચામાં પૈસા તો જોશે ને. બરાબર છે. એટલે ક્યાંક ને ક્યાંક સિસ્ટમમાં પ્રોબ્લેમ છે, ક્યાંક ને ક્યાંક ઇમ્પ્લિમેન્ટ આપણે જે કરીએ ઇમ્પ્લિમેન્ટની અંદર એવી કડીઓ ખૂટે છે કે જ્યાં ના કહેવાય પણ છતાં કહું છું કે ક્યાંક ને ક્યાંક એવા સેટિંગો અટકે છે
કે જે સેટિંગના કારણે એનું આપણું જે ભાવિ યુથ છે ગુજરાતનું ખાસ કરીને, બરાબર છે, એ આમાં પીસાય છે. એ બિચારા બોલી શકતા નથી, એ કોઈને કહી શકતા નથી, ડિગ્રી લઈને બેઠા છે, એ પહોંચતા નથી, એની કોઈ એવી લિંક નથી, બરાબર. પરિણામે શું થાય છે કે એ આ બધી સિસ્ટમનો ભોગ બને છે અને સરવાળે એ નાસીપાસ થઈને ક્લાસ વર્ગની અંદર જાય છે. આજે એક વ્યક્તિને પૂરતું વળતર મળતું હોય અને એ ખુશી સાથે એ જાય અને એક વ્યક્તિ રીબાતો જાય. સાયકોલોજીકલી સાહેબ શિક્ષણના માણસો છે એટલે તમને કહું છું કે એ હાથી ઘોડાનો નહીં, જમીન આસમાનનો ફેર છે. એક વ્યક્તિને સવારના ટેન્શન હોય કે સાંજે હું જઈશ ત્યારે મારે આની વ્યવસ્થા કરવી છે, એ બાળક એ વ્યક્તિની માનસિકતા શું, કારણ કે ભણેલો ગણેલો માણસ છે ને, એ કોઈ પણ હાથ ન માંગી શકે, એ કોઈ હાથ લંબાવી ના શકે, કોઈ પણ ઉછીના માંગવા માટે એને શરમ આવે. બીજું સાહેબ એવું પણ બની શકે ને, હું કોન્ટ્રાક્ટ સિસ્ટમનો તો હું પણ એ વસ્તુનો વિરોધ એટલા માટે કરીએ કારણ કે સરકારની અંદર મુખ્યમંત્રી કોઈ દિવસ કોન્ટ્રાક્ટ પર નથી હોતા, મંત્રીઓ કોઈ કોન્ટ્રાક્ટ પર નથી હોતા. એક વ્યક્તિનું ધારો કે અવસાન થાય છે, તરત એની પેટા ચૂંટણીઓ આવી જાય. સરકાર 5 વર્ષે બદલે ફરે વસ્તુ અલગ છે, પણ કોઈ દિવસ પોસ્ટ વેકન્ટ નથી રહેતી. શું કામ? તો કે તમે એવું માનો છો કે સરકાર જરૂરી છે, રાજ્યનો કારભાર આગળ વધારવા માટે સરકાર હોવી જરૂરી છે. તો હું એમ માનું છું, બરાબર. અને એ પ્રશ્ન કદાચ નથી પણ ગમવાનો ઘણા બધા લોકોને કે ભાઈ તો પછી એ બાળકો, ભારતનું ભવિષ્ય, ગુજરાતનું ભવિષ્ય સરકાર માટે જરૂરી ના હોવું જોઈએ? ત્યાં કેમ કોન્ટ્રાક્ટ? હા, તમે બધી જ વસ્તુમાં, હું માનું આ ખાલી એજ્યુકેશનની વાત નથી, તમામ જગ્યાએ બધા જ વિભાગની અંદર કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચાલે છે. અને આપના માધ્યમથી હું તો ત્યાં સુધી કહું અને લોકો સુધી, જનતા સુધી પહોંચાડવી આવવા જરૂરી છે. આપણા કોઈ પણ જિલ્લાના વડા એટલે આપણા કલેક્ટર. હા, કલેક્ટર ઓફિસના જે સ્ટાફ છે એમાંય સરકારે કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાખી દીધી છે. તમે વિચાર કરો કે આખા જિલ્લાનું જે પ્રતિનિધિત્વ કરતા હોય, જે જિલ્લાના વડા હોય, એ કચેરીની અંદર એ કલેક્ટર સાહેબ ખુદ આનાથી થાકી ગયા હોય, આ કોન્ટ્રાક્ટવાળા છોકરા, કારણ કે એ જવાબદાર વ્યક્તિ નથી ને, એ જવાબદાર વ્યક્તિ નથી સાહેબ. એની એટલે એમને તો વધીને તમે કઈ એક્શન લેશો તો કાઢી મૂકશો તો બીજા દિવસે, એટલે બીજા દિવસે બીજી નોકરી ગોતી લઈને. તમે સમજ્યા આખી વસ્તુ? એટલે કહેવાનો અર્થ એ છે કે એ વસ્તુ નાબૂદ થવી જોઈએ. અને શિક્ષણની જે સિસ્ટમ છે, એપ્લાય કરવાની વાત થાય તો શિક્ષણ નીતિની વાત કરીએ. ઘણી જગ્યાએ આપણે સિલેબસ ચેન્જ કરવાની વાતો કરતા હોય. સાહેબ સિલેબસ ચેન્જ કરવાથી શિક્ષણમાં સુધારો થાય એવું ક્યાંય નથી. એટલા માટે એ જરૂરી કે સિલેબસ જે છે ને એ એકચ્યુઅલી વિષય પ્રમાણે, ભાષા પ્રમાણે, જે ભાષા હોય કે જે વિષય હોય એ વિષય પ્રમાણે નક્કી કરતા હોય એક્સપર્ટ. અને એક્સપર્ટ એવા લોકો હોય કે જે શિક્ષણ સાથે જોડાયેલા હોય. બરાબર છે. અને એ બાળકના માનસ પ્રમાણેનો સિલેબસ ચેન્જ કરતા હોય. હવે આજે દાખલા તરીકે કોઈ વિષયની અંદર કોઈ પ્રશ્ન આવતો હોય તો એ જીસીઆરટી અને એનસીઆરટીની અંદર એ પ્રશ્ન મુકાય, નહીં કે આપણા મંત્રીશ્રીને ત્યાં. સાહેબ વચ્ચે એક પ્રશ્ન તમને રોકું, તમે કહો છો એની અંદર, શું અત્યારે આપણા કોર્સિસની અંદર એઆઈ આપણે ઇમ્પ્લિમેન્ટ ક્યાંય કરીએ છીએ? નહીં. તો આ સીધો જવાબ છે. જ્યારે આપણે ચાઇના, જ્યારે આપણે જાપાન, જર્મની અથવા તો યુએન સાથે આપણે જ્યારે પણ કમ્પેર કરીએ છીએ ત્યારે સીધીને સરળ સમજવાની વાત એ છે કે ત્યાં અત્યારે ભણતા બાળકો શાળાની અંદર એઆઈ એમને ઉપયોગ કરતાથી માંડીને એ ડેવલપમેન્ટ માટે શું થઈ શકે એના માટે બધા જ સંસાધનો સરકાર ઉપલબ્ધ કરાવે છે. તો નવી એજ્યુકેશન પોલિસી એ તો સાઈડમાં રાખો, હવે 5 વર્ષ થઈ ગયા, થવાનું હશે ત્યારે થશે. પણ મારો પ્રશ્ન એ છે કે જો અત્યારે નથી તો પછી ભવિષ્યમાં ક્યારે? અને પછી આપણે એવું કહીએ કે આ લોકો ભણીને આગળ વધી જશે ત્યારે આપણે તેમને ભણાવશું, તો પછી કમ્પીટ કેવી રીતે કરી શકશે? આમાં ભૂમિતભાઈ બે બાબતો તમારી વાત ઉપર મૂકું કે આધુનિક બાબતો જેટલી પણ છે ને, તમે આપણા પાડોશી દેશની જ વાત કરીએ એટલે દાખલા તરીકે આપણે ચાઇનાને જે રીતે જોતા હોય એ રીતે, ચાઇનાને આપણે જે રીતે જોતા હોય, પણ ચાઇના કરતાં આપણે 20 વર્ષ પાછળ છીએ. ઓકે, બરાબર. આ નરી વાસ્તવિકતા છે. જે મિત્રો ત્યાં ગયા છે, મારા ઘણા બધા મિત્રો જે શિક્ષણમાં છે અને ચાઇના જઈને આવ્યા છે, એવા મિત્રો સાથે અમે જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે એને કીધું કે સાહેબ આપણે ક્યાંય છે જ નહીં આમાં. વિશ્વની કોમ્પિટિશનમાં આપણે જો આપણા યુવાનોને મૂકીએ ને તો આપણે બહુ પાછળ છે, બહુ એટલે બહુ જ પાછળ છે. તો મારો પ્રશ્ન ત્યાં છે કે જ્યારે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી, આપણું આખું જ જે પ્રતિનિધિ મંડળ છે કે જે વિશ્વની પરિક્રમા કરે છે,
તો એ પરિક્રમામાં એને આ મુદ્દો કેમ દેખાતો નથી? એ પણ એક પ્રશ્ન થાય ને, કે એજ્યુકેટેડ પીપલ તરીકે, એઝ એ ઇન્ડિયન તરીકે મને આ પ્રશ્ન થાય સ્વાભાવિક. ભાઈ આજે હું ગાંધીનગર જાઉં અને ગાંધીનગરની કોઈ શાળાની હું વિઝિટ કરું એક શિક્ષક તરીકે, અને ત્યાં કોઈ સારી વસ્તુ હોય તો હું આવી અને મારી શાળામાં એપ્લાય કરતો હોય. બહુ સહજ શું વાત કામ? તો છે. કે ભાઈ મારી દીકરીઓને એ લાભ મળે, હમ. એનો ચાન્સ મળે, જેનાથી ને એનું કેરિયર આગળ વધે. તો આપણે ઘણું બધું ભ્રમણ કરે છે ઘણા બધા લોકો, બહુ સારી રીતે આપ બધા જાણો છો અને આખું ભારત જાણે છે. તો ત્યાંથી એવી કોઈ પોલિસી શા માટે નથી ભાઈ લઈ આવીને આપણે ત્યાં ઇમ્પ્લિમેન્ટ થતી? યા તો એને ખબર પડતી નથી, યા તો આપણે ત્યાં બેઠેલા લોકોને ખબર પડતી નથી, જેને આપણે ચૂંટીને મૂકેલા છે, અને કાં તો દાનત નથી. બરોબર છે. યા તો એ લોકોની દાનત જ નથી કે ગુજરાતના યુવાનો એજ્યુકેટેડ થાય, ગુજરાતના યુવાનો પ્રશ્ન કરતા થાય. કારણ કે પ્રશ્ન કોણ કરે સાહેબ? સાહેબ પ્રશ્ન તો વાત જ નહીં કરતા. આ લોકોને પ્રશ્ન, સરકારને પ્રશ્ન નથી મારો ગમતો. પ્રશ્ન એ જ છે કે આજે હું પ્રશ્ન કરું, મને આજે મારું એક બાળક, મારી દીકરી મને પ્રશ્ન કરે તો મને ગમે કે મારી દીકરી મને પ્રશ્ન કર્યો, બરાબર, એને હું આન્સર કરતો હોય. આપણો પ્રશ્ન ત્યાં છે કે જ્યારે આ વાત આવે, તમે એમ કહો કે પ્રશ્ન નહીં જ કરવાનો. જો લોકતંત્રની અંદર, લોકશાહીની અંદર કોઈ માણસ જે કરે જે ઈચ્છે, આપણે એની અરે કોઈ કન્સર્ન નથી. એટલા માટે કે વિભાગની અંદર કામ કરવા છતાં પણ સાચી બાબતોની અંદર બોલવી એ કોઈ ખોટી વસ્તુ છે નહીં. આપણે કોઈ વ્યક્તિગત સ્વાર્થ નથી આમાં. હા, બરાબર. વિદ્યાર્થીઓ માટે થઈ અને કોઈ સારી વસ્તુ હોય, બરાબર છે, તમે કોઈ ઉપર દોષારોપણ કરવાથી એ પરિસ્થિતિ કે એનું જે નિર્માણ થયેલું છે એનું સોલ્યુશન નથી આવવાનું સાહેબ. નથી આવવાનું. બરાબર છે. એના માટે તમારે કામ કરવું પડશે, એ ફિલ્ડમાં કામ કરવું પડશે. હું તમને સામાન્ય રીતે શિક્ષકોની ભરતીનો આપણે મુદ્દો જ્યારે ચાલુ હોય ત્યારે ભરતી જે થાય એ થવી જ જોઈએ, અને દર વર્ષે થવી જોઈએ. અને મીડિયા, હું તો મીડિયાવાળા મિત્રોને કહું છું કે ભરતી ન કરે તો તમે ઇન્ટરવ્યૂ લ્યો ને. આપણા અહીંયા 4 ધારાસભ્યો છે, આપણા સાંસદ સભ્ય છે, એને તમે લોકલી પ્રશ્ન કરો ને કે ભાઈ સાહેબ આ ઓલા શિક્ષકોની ભરતીવાળું ક્યાં અટકું છે, બરાબર છે. આપણે બીજું બધું તો આપણે પ્રશ્ન કરતા જ હોય, પણ આ પ્રશ્ન કરવા જેવો છે ને, કારણ કે યુથ સાથેનો પ્રશ્ન છે. યુવાનોના પ્રશ્નો કોણ ઉપાડશે સાહેબ? યા તો અમારા જેવા શિક્ષકો કોઈ કે જે આગળ આવીને બોલતા હોય, બાકી તો અમારે શિક્ષણ સમાજમાં કોઈ આગળ આવીને બોલવા જ તૈયાર નથી. આંખે થવા નથી માંગતા. આંખે થવા ન માંગતા હોય ને, બિચારા એવા હોય કે ભાઈ આમાં ક્યાં યાર પડવું હવે, એના કરતાં આપણે ભણાવવાનું કામ કરીએ, બાકી સરકારને જે કરવું એ કરે. સરકાર કંઈ કરવાની નથી આમ. એને નથી કરવા એ પાછળનું કારણ એ છે કે એને ખબર નથી, બીજું કોઈ કારણ નથી. એ બિચારાઓને કંઈ ખબર જ નથી. જે ત્યાં બેઠેલા લોકો છે એ લોકોને કંઈ ખબર જ નથી. હવે ખબર નથી એટલે શું થાય? તો કે બહારના જે યુપીમાં, બિહારમાં, દિલ્હીમાં કે મહારાષ્ટ્રમાં કે ઓડિશામાં ભણેલા સચિવો છે, આપણા આઈએસ અધિકારીઓ, એ ગુજરાતમાં છે, વિભાગની અંદર કામ કરે છે. એ જે આ લોકોને ગાઈડલાઈન આપે એ પ્રમાણે ગુજરાતનું શિક્ષણ હાલે. કારણ કે વ્યક્તિગત આ લોકોને તો કંઈ ખબર નથી ને, અને શિક્ષણના લોકોને કોઈને રાખતા નથી એમાં. તમને એક સામાન્ય ઉદાહરણ વિભાગનું તમને સાહેબ આપું. નલિન પંડિત સાહેબ આપણે હતા ભાવનગરના, ત્યારે શિક્ષણની અંદર ઘણો બધો સુધારો થયો. શિક્ષકો માટે ઘણા બધા સુધારા થયા. શું કામ? આપણા હતા. ગુજરાતના કયા જિલ્લામાં કયું એજ્યુકેશન આપવું જોઈએ એને ખબર હતી, એને યાદ મારે એટલા માટે. અને આજે પણ એને વ્યક્તિગત રીતે અમે થેન્ક્સ માનીએ કે ભાઈ એના કારણે શિક્ષણમાં ઘણા બધા એ જે ત્યાં જે સુધારા થયા ને એ જ હાલે છે. બાકી પછીનું જે કંઈ એવું નહીં, બધુંમાં તો કંઈ છે જ નહીં. કારણ કે ઓલા બધા બહારના છે, એને કંઈ ખબર નથી શિક્ષણની વ્યવસ્થાની, ગુજરાતના શિક્ષણ વ્યવસ્થાની. એ ભણેલા છે યુપીમાં. હવે યુપીમાં શિક્ષણ કેવું છે, બિહારમાં શિક્ષણ કેવું છે, ત્યાં તો બધા ક્વેશ્ચન કરવાવાળા માણસો છે ને, એટલે તો ત્યાંથી વધારે યુપી બિહારમાંથી આઈએસ અધિકારીઓ બહાર આવે છે, આઈપીએસ અધિકારી બહાર આવે છે. શું કામ આવે છે? ત્યાંનું શિક્ષણ સ્ટ્રોંગ છે ભાઈ, બરાબર. આપણું ક્યાં શિક્ષણ? હવે આપણા બાળકો પ્રાઇમરીની અંદર, અને નથી એની પાછળના કારણો શું છે સાહેબ ખબર? સરકારોની પોલિસી જ છે. જો પ્રાઇમરીવાળા બાળકોને ભણાવવા માટે શિક્ષકોને ક્લાસમાં રહેવા નથી દેતા, આ કામગીરીને ઓલી કામગીરીને બધી એ કામગીરી હવે અમારામાં આવી. અને સાહેબ અમારે તો પ્રશ્ન કેવો થાય છે અટાણે, હું તમને ટેકનિકલ મુદ્દો કહું છું શિક્ષણનો. બીઆરસી સીઆરસીની ક્વોલિફિકેશન શું હોય? એક પીટીસી કરેલો વ્યક્તિ હોય અથવા તો એક બીએડ કરેલો વ્યક્તિ કે જે પ્રાઇમરી ટીચર હોય, સાંભળજો, અને જે શાસના અધિકારીના અંડરમાં હોય, જિલ્લા શિક્ષણ અધિકારીના અંડરમાં ન હોય. કારણ કે આપણે શિક્ષણમાં કેવું હોય કે સાહેબ પ્રાઇમરી પછી અપર પ્રાઇમરી પછી હાઈસ્કૂલ આવે, હાઈસ્કૂલ પછી ઓલા મેમ અધિકારીમાં આવે. પ્રાથમિક શિક્ષણ અધિકારી હોય, જે આપણા શાસનાધિકારી હોય, શાસનાધિકારીની ઉપર ડીઓ હોય ને, જિલ્લા શિક્ષણ અધિકારી. યસ. અને જિલ્લા શિક્ષણ અધિકારી અને ડીપીઓ, એ ડીપીઓ છે એ જિલ્લા શિક્ષણ અધિકારીના અંડરમાં જ આવે, બરાબર છે. અને એની ઉપર કલેક્ટર હોય ડાયરેક્ટ. આ એક વ્યવસ્થા છે આપણી. યસ.
હવે અમારા પ્રાઇમરીના જે CRC BRC જે છે એ અમારા કોઓર્ડિનેટર છે. અમારી હાઈસ્કૂલમાં અમે શું કરીએ એની હાજરી પૂરવા ઈ આવે. હવે મને તો એ નથી સમજાતું કે એલા ભાઈ જે મારા પ્રાઇમરીમાં કામ કરે છે એને હાઈસ્કૂલની શું ખબર પડે? ખોટી વાત હોય તો મને કહ્યું. અચ્છા, હું આજે હાઈસ્કૂલમાં ભણાવતો અને હાયર સેકન્ડરીમાં ભણાવતો, હું એમ કહું કે આ કોલેજની જે અંદર જઈને હું આમ કરું. ભાઈ કોલેજની UGCની જે પોલિસી છે, જે યુનિવર્સિટીએ જે પોલિસી તૈયાર કરેલી હોય એ ત્યાંના પ્રોફેસરને ને ત્યાંના કોલેજના પ્રિન્સિપલને ખબર હોય. મને થોડી ખબર હોય. હું એની હાજરી પૂરવા જાઉં કે હું એનું ધ્યાન રાખવા જાઉં કે તમારી કોલેજ બરોબર ચાલે છે કે કેમ? હું શું ધ્યાન રાખું? આ ઓની કહેવત છે ને, આપણે દૂધના રખોપા બિલાડીને કરવા આપ્યા એના જેવી વાત. હા, એના જેવી વાત છે. એટલે આ સિસ્ટમ કઈ રીતે ચાલે છે એક બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. દરેક લોકો સમજે છે, દરેક શિક્ષક આનાથીને વાકેફ છે, એને ગમતુંય નથી, છતાં પણ સિસ્ટમનો ભાગ બનીને કરે છે. ત્રીજી બાબત તમને કહી દઉં. એક આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે ચર્ચા કરી, સાથે શિક્ષકોની કે જે ભરતી થવી જોઈએ. ત્રીજી વસ્તુ અને છેલ્લી વસ્તુ તમને કહું, આ પોલિસીને એપ્લાય કરવી હોય તો કમ્પલસરી સરકારે વિદ્વાન જે લોકો છે, શિક્ષણની અંદર જે લોકોએ ભેખ ધરેલો છે, આદરણીય આપણા ભરાડ સાહેબ, હું વારંવાર ભરાડ સાહેબનું નામ લઉં એટલા માટે, એ પૂજનીય છે, આદરણીય છે, રિસર્ચ પર્સન છે, બરાબર છે. આજે સાયન્સમાં સાહેબ ગમે તે કાંઈ પણ કરવું હોય તો આપણે ભાયાણી સાહેબને યાદ કરીએ, રાજકોટના આપણા, કારણ કે એનું યોગદાન છે સાહેબ. એની ભેખ ધારણ કરેલો છે 45 વર્ષથી એ વ્યક્તિ, તો એને ખબર હોય કે સાયન્સની અંદર શું કરવું જોઈએ. તમે એને બોલાવો ને કે ભાઈ સાયન્સ કઈ રીતે બેસ્ટ ચાલી શકે, વિજ્ઞાન કઈ રીતે સારું ચાલી શકે, કઈ રીતે લેબ તૈયાર કરવી, કઈ રીતે એના સાધનો લાવવા, ક્યાંથી લાવવા, કઈ રીતે ચાલવું, બરાબર, અને કઈ રીતે એને એપ્લાય કરવું, બાળકોને આપણે કઈ રીતે એનો તાસ ગોઠવી શકીએ. સિલેબસ વિજ્ઞાન ભણવું અલગ વસ્તુ થઈ ગયા, પ્રયોગ કરવો અલગ વસ્તુ છે. પ્રયોગ કઈ રીતે કરવો, કારણ કે જે બાળક વાંચતા જેને નથી, માન લો કે વાંચીને જેને યાદ નથી રહેતું, કારણ કે 3 દ્રષ્ટિકોણ હોય, યા તો તમને વાંચીને યાદ રહે, યા તો તમને સાંભળીને યાદ રહે, અને યા તો તમને જોઈને યાદ રહે. આ 3 શક્તિઓથી ને બાળક ભણે ને, બરાબર છે. તો 3 શક્તિઓનો ઉપયોગ કઈ રીતે શિક્ષણમાં થઈ શકે એ આપણા બેઠેલા જે એસી ઓફિસમાં બેઠા બેઠા સિલેબસ ડિસાઇડ કરે છે આ બધા મંત્રીઓને, એ લોકોએ એ વસ્તુ શીખવાની જરૂર છે કે આવા વિદ્વાન લોકોને બોલાવો ને. એ લોકો કહેશે કે કઈ રીતે તમારે પોલિસી આ તૈયાર કરવી, અને એ લોકો કહે પછી એને ઇમ્પ્લિમેન્ટય કરો. નહીં કે એમાં તમારા ઈગો આવે, કે એમાં એમ આવે કે આ છે એટલે મારે શું કામ કરવું, ને આમાં તો આમ થશે તેમ થશે, કાંઈ ન થાય સાહેબ. સાયન્સના સાધનો ગુજરાતની આજે 32,000 શાળાઓમાં સાયન્સના સાધનો લેવા હોય ને સાહેબ, એટલે 30 કરોડ રૂપિયા ન જોઈએ. આપણે 350 કરોડનું બજેટ છે શિક્ષણ વિભાગનું આપણું, બરાબર છે. 30 કરોડ રૂપિયા તમારે ન જોઈએ. દરેક શાળાની અંદર સાયન્સ લેબ તૈયાર થઈ જાય ફર્સ્ટ ક્લાસ, અને 1 નંબર સરસ તૈયાર થઈ જાય. બધી પ્રાઇમરીની અંદર તૈયાર થઈ, અપર પ્રાઇમરીમાં વિજ્ઞાન તમે ભણાવો છો તો વિજ્ઞાનની સાથે શું, બરાબર છે. આ છે વિભાગો સરકાર બંધ કરતી જાય છે. આજે તમે લઈ કઈ જગ્યા, આપણું પુરાતત્વ ખાતું, રાજકોટમાં પુરાતત્વ ખાતું ક્યાં? રાજકોટમાં પુરાતત્વ ખાતું, સૌરાષ્ટ્રનું આપણું પાટનગર ગણાય, પુરાતત્વ ખાતાની ઓફિસ બંધ કરી દીધી સરકારે. કોની યારે મર્જ કરી કોઈને ખબર નથી. પુરાતત્વ ખાતાના જે અવશેષો છે એ ક્યાં ગયા? ભણવામાં આવે છે ભાઈ, સિલેબસમાં તમે મૂકેલા છે, અમે થોડા મૂક્યા છે. ખંભાલીડાની બૌદ્ધ ગુફા તમારે બતાવવી હોય તો ખંભાલીડા બૌદ્ધ ગુફા માટે ક્યાં જવું, બાળકને કઈ રીતે લઈ જવું, તો કોઈને ખબર હોય કે નહીં? રાજકોટની આજુબાજુની જ વાત કરું તમને. તમે હડપ્પી સંસ્કૃતિ માટે ધોળાવીરાની વાત કરો, તમે ધોલેરાને ડેવલપ કરો છો, તમે ધોળાવીરાને ડેવલપ નથી કરતા. ધોલેરાના એટલા માટે કે તે કોર્પોરેટ આવે છે. કોર્પોરેટમાં નોકરી કોણ કરશે? ગુજરાતનો છોકરો તો કરશે નહીં, કારણ કે એ તો ક્યાંય હાલે એમ નથી. તમે સમજ્યા? શિક્ષણની જે ડેફિનેશન છે આપણે છેલ્લેથી 5મા ક્રમે એટલા માટે છે કે આપણા છોકરાઓને ખબર જ નથી. આપણા છોકરા મોબાઈલમાં જ રચ્યા પૈસા છે, આપણા છોકરાઓ બીજી બધી વસ્તુમાં જ અત્યારે રચ્યા પૈસા છે, અને એ બેઝિકલી સ્કેન્ડલ છે. એ પણ તમને કહી દઉં, આ બહુ મોટામાં મોટું સ્કેન્ડલ છે કે બાળકને આમાં રાખો જેથી કરીને એ કોમ્પિટિશનમાં ક્યાંય ઊભો ન હોય. અને જેટલા પણ IPS અધિકારી અને IAS અધિકારી સાહેબ બને છે, એટલા તો જેટલા પણ છોકરાઓ 12th પછી IIM IITમાં જાય છે, ઇસરોમાં જાય છે, એ છોકરાઓ મોબાઈલ અડતા જ નથી. આવા આપણે ઘણી બધી જગ્યાએ ઇન્ટરવ્યૂ જોઈએ છીએ, અને વાસ્તવિકતા છે. સ્વાભાવિક સાંભળેલી વાત છે. ઇસરો તો આપણા અમદાવાદમાં છે. આપણા અમદાવાદની અંદર વિશ્વના છોકરા ભણે છે, પણ આપણા છોકરા નથી ભણતા, કારણ કે આપણી એજ્યુકેશન સિસ્ટમમાં કોઈ ઇસરોને લાયક જ છોકરો નથી. કોણે પોલિસી આ તૈયાર કરી ભાઈ? શિક્ષણ વિભાગે તૈયાર કરી, ને તમે કેમ જવાબદારી સ્વીકારતા નથી? પછી 30 વર્ષથી તો આપણી એક જ સરકાર છે અહીં. એવું તો નથી કે અહીં ઓલી 5 વર્ષ હતી એટલે એને કંઈ કર્યું નથી, હવે 5 વર્ષમાં અમે 30 વર્ષ કંઈ કોઈને
તૈયાર કરવામાં જાય કોઈ સરકારને? આ તો અમને તો ખબર નથી. અમે અમારા બાળકને જેને ગુજરાતી વાંચતા ન આવડતું એને 3 મહિના વાંચતા શીખવાડી દઈએ. અને એ આપણી જ વાસ્તવિકતા છે પાછી, કે 8મા ધોરણમાં પાસ થઈને છોકરો મારીને આવે છે ને માતૃભાષા ભણવા વાંચતા નથી આવડતું. શું કહો છો? ફરીથી રિપીટ કરો. માતૃભાષા મારે ત્યાં જે 8મા ધોરણમાં પાસ થઈને આવે છે હા, પ્રાથમિક શાળામાં, એને ગુજરાતી વાંચતા નથી આવડતું, એને અમે હાઈસ્કૂલવાળા શીખવાડીએ છીએ. તો આ પરિસ્થિતિ ગુજરાતની જ છે અને આ વાસ્તવિકતા છે. તમારે દરેક પ્રાઇમરી શાળામાં જઈને વાંચવાની છૂટ. ગુજરાતી ભાષાની વાત કરું, માતૃભાષા કે જે તમને આવડવી જ જોઈએ એ નથી વાંચતા આવડતી. બહુ ગંભીર વાત અને કહેવાય. તમે વિશ્વગુરુ, વિશ્વમાં આપણી નામનાની વાત કરીએ છીએ. આ તો સાહેબ જો એક છે ને કાલ્પનિક દુનિયા હોય અને એક વાસ્તવિક દુનિયા. વાસ્તવિક દુનિયા હું તમને કહું છું. હું તમારી સાથે આવી રાજકોટની અંદર 93 પ્રાઇમરી શાળાઓ ચાલે છે. એના શિક્ષકો ખરાબ નથી, પણ ત્યાં શિક્ષકોને વર્ગમાં રહેવા જ દેતા નથી. આ લોકો આ કામગીરી માટે અહીંયા જાઓ ને આ રેલી માટે અહીંયા જાઓ ને આ કરવા માટે અહીંયા જાઓ ને બધું કર્યા જ કરે. ક્લાસમાં વર્ગમાં બાળકને ત્યાં શિક્ષક પહોંચતા જ નથી, તો ભણાવશે ક્યાંથી? જ્યારે ગુજરાતી નથી આવડતું તો અંગ્રેજી ક્યાંથી આવડવાનું? અંગ્રેજી ન આવડે તો એને ગણિત અને વિજ્ઞાનની તો ક્યાં વાત જ આવે? તો આ વાસ્તવિકતા સિટીની કહું છું. તો ગ્રામ્યની કઈ રીતે હશે કે જ્યાં એક શિક્ષક ભણાવે છે? દર વખતે આપણે નીતિ આયોગનો રિપોર્ટ આવે એટલે તમારા બધા મિત્રો, મીડિયાવાળા મિત્રો 4-5 દિવસ એ બધું હાલે. આટલી શાળાઓ આમ થઈ, 94,000 શાળાઓ બંધ થઈ ગઈ, કોઈને ખબર જ નથી. ગુજરાતની અંદર એક વર્ગવાળી શાળા અને એક શિક્ષકવાળી શાળાઓ હજારોની સંખ્યામાં છે. એક ઓરડાવાળી પણ એક ઓરડાવાળી પણ છે. એમાંય નડિયા ઉપરથી અત્યારે વરસાદ ચાલુ છે, અને ખાસ કરીને ટ્રાઇબલ એરિયાની. યસ, ટ્રાઇબલ એરિયામાં તમે ઉમરગામથી લઈ અને તમે આ બાજુ આપણા વાવ સુધી જતા રહ્યો, બરાબર, અંબાજી સુધી જતા રહ્યો. એ ટ્રાઇબલ એરિયા આખો એવો છે કે જ્યાં આગળ શિક્ષણની શું વ્યવસ્થા છે એની કોઈને પેઢી નથી ને કોઈને કાંઈ લેવા દેવા નથી. આપણો આખો વિભાગ હાલે, બરાબર છે. એના માટે ટ્રાઇબલ એરિયાનો આપણો વિભાગ ચાલે છે. એ વિભાગની અંદર એક ખરબો રૂપિયાની ગ્રાન્ટ આવે છે, બરાબર. પ્રોજેક્ટ બને, ઇમ્પ્લિમેન્ટ કાંઈ ન થાય. બધું જ સરસ રીતે બધું સેટઅપ વ્યવસ્થિત ચાલે છે કમ્પ્લીટલી. આ તો બાબતો આપણે એમ છે કે જે આપણે નથી જે વસ્તુની ચર્ચા કરવી એની આપણે ના કરીએ, પણ એટલા આપણી પાસે જો ગુજરાતની અંદર ભૌમિતભાઈ આપણે પૈસાની કોઈ ઉપાધિ જ નથી. અને એ પણ એ તો મુખ્યમંત્રી ખુદ કહે છે કે બજેટ અને તમારે કામ કરવું હોય તો પૈસાની. મુખ્યમંત્રી કહે છે, પણ મુખ્યમંત્રી કીધા પછી નીચેનો જે વર્ગ છે કે જેને એકચ્યુઅલી વિભાગમાં કામ કરવાનું છે એને તો કામ કરવું જોઈએ ને. એ તો વસ્તુ થવી જોઈએ કે હવે આપણે અહીંયા રાજકોટની અંદર એક અધિકારી બિચારા 3 જિલ્લાની જવાબદારી લઈને ફરે છે. હવે એને સહી કરવા માટે બિચારાને ઓફિસે લઈ જવું પડે છે, ઘરે લઈ જવું. અમારી નજર સામેની વાત છે. બહુ કર્મઠ માણસ છે, બરાબર છે. ઘરે રાત્રે 10-10 વાગ્યા સુધી સહી કરે છે આપણા અધિકારી, રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી. જેને જે કહેવું કે હું તમને જાહેરમાં કહું છું, બરાબર છે. એક માણસ 3 જિલ્લાની કઈ રીતે જવાબદારી સંભાળે કે જે સૌરાષ્ટ્રનું હાથ કહેવાય. 1200 શાળાઓ છે, 1250 શાળાઓ છે. 1250 શાળાઓની અંદર આજે 3000થી ઉપર તો કર્મચારી કામ કરે છે. એ બધાના ડોક્યુમેન્ટ, એ બધાનું પગાર બિલો, એ બધાની બાકીની બધી વસ્તુ. સાહેબ એ બહુ આ 3 જિલ્લા હો કે સરકારે એમને આપી દીધા, બહુ મોટી વસ્તુ. અમારા સંકલન સમિતિ વતી વારંવાર અમે સરકારને રજૂઆત કરી છે, તોય કોઈ નહીં, કાંઈ નહીં. આવે છે તે છે, ભલામાં છે, આવું છે, બરાબર છે. અધિકારીઓ તો પાછા એક્ઝામ પાસ કરીને બેઠા છે. આપણી પાસે જીપીએસસી પાસ કરેલા કર્મચારીઓ ગુજરાતની અંદર બેઠા જ છે. તમારે ખાલી ઓર્ડર કરવાના છે, આપવાની છે, નિવૃત્તિ આપી અને એમને ખાલી જવાબદારી સોંપવાની છે. આપણી પાસે છે જ કામ કરેલા, અને જીપીએસસીની પરીક્ષા પાસ કરેલા છે, મેરિટ તૈયાર થઈ ગયેલું છે. ભરતી સરકાર નથી કરતી, પગારે ચાલુ જ છે એનો પાછો. આમાં કંઈ ભારણની વાતય નથી આવતી ને. તમારે ખાલી ઓર્ડર કરવાનો છે કે હું અહીંયા નોકરી કરું છું, મને અહીંયા નોકરી કરવાની છે અને મારે આ જિલ્લો મારો. તમે સમજ્યા આખી વસ્તુ? એ કોઈ એવું નથી કે આ કોઈ ઘરે બેઠા છે કે કોઈ લઈ લીધા પછી એને લીધા. સરકારે લીધેલા છે, સરકારની સિસ્ટમમાં કામ કરે છે. તમારે ખાલી, અને એની પાછી ડિપાર્ટમેન્ટલ એક્ઝામય લેવાઈ ગઈ છે, એનું મેરિટય રેડી થઈ ગયું છે. હવે આ તો તમારે કોને કહેવાનું? હવે એને મેરિટ રેડી થયું ને 1.5 વર્ષ થયું, તમારે ઓર્ડર તમે ન આપી શકો, હદ થઈ ગઈ ને. અને પાછી વિભાગને ખબર ન હોય. તમે એમ કહો છો કે આ મંત્રી આપણે જેને 1.5 લાખ ને 2 લાખ રૂપિયાનો પગાર દઈએ છીએ, એકચ્યુઅલી એને દેવાનો જ ના હોય. હું તો એનો વિરોધી છું. તમે સમાજ સેવક કહો છો, એને ધારાસભ્યને પગાર શેનો હોય ભાઈ? શેનો પગાર હોય? કંઈ સંવિધાનમાં ક્યાંય તમારો સંવૈધાનિક હોદ્દો છે તમારો કોઈ? ધારાસભ્યને કોઈ પગાર થોડો હોય, કર્મચારી છે. કર્મચારી હોય તો ટાઈમ ટુ ટાઈમ કચેરીએ જાય. અને એટલે હું તો એનો બીજો પરિપ્રેક્ષ્ય એવો કહીશ કે પગાર લેતા દરેક વ્યક્તિની જવાબદારી હોય તો ધારાસભ્ય 5 વર્ષ માટે ચૂંટાય છે, 10 વર્ષ માટે, 15 વર્ષ માટે પગાર લે છે, તો જવાબદારી નક્કી કરો. હા, એ તો ચોખ્ખી આપણા કલેક્ટર સાહેબ છે
કલેક્ટર સાહેબ આપણે આજે છે તો કલેક્ટર સાહેબની જવાબદારી છે ને, કેમ સર તરત જ સરકાર એની ઉપર એક્શન લે છે? તો આની ઉપર એક્શન નહીં લેવાવી જોઈએ ને. અને એક્શન લે છે એનું કારણ પગાર પણ છે ને, હા, કે છે, જવાબદારી સાથે કામ 100% કરવાનો છે, પગાર સાહેબ. એને આપવામાં મારી ઉપર આવે. આજે કોઈ માણસની એક્શન લે તો હું જવાબદાર કર્મચારી છું ભાઈ, મારી જવાબદારી બને છે. હું સરકારના પબ્લિકના પૈસાના ટેક્સના પગાર લઉં છું. તો કહેવાનો અર્થ એ છે કે દરેકની જવાબદારી ફિક્સ થાય. પછી એકને ગોળ ને એકને ખોળ થાય તો પણ પ્રશ્નો આવે. જે આપણે દિલ્હીમાં જોયું એ બીજો કોઈ પ્રશ્ન છે જ નહીં. યુથ જે આગળ આવ્યું છે, અને સાહેબ યુથ એડવાન્સ છે. આજે જેનજીની વાત કરીએ આપણે, આપણા ટોપિકથી અલગ વાત છે, પણ મારી વાત એટલા માટે આ મૂકવી છે તમારા માધ્યમથી કે એ વર્ગ આખો અલગ છે, અને એના કરતાં આલ્ફા બહુ અઘરો છે. એ પણ કહી દઉં, સરકાર માને કે ન માને, હવે કોઈ થમ્સઅપ નથી, કોઈ દરેક લોકો બધું જ સમજે છે સાહેબ. અને તમને કોઈ જાતના કોઈ પણ જગ્યાએ આપણે રહેવા નહીં દઈએ, એના જેવું છે. આજે આલ્ફાવાળો વર્ગ અત્યારે જે અમારી પાસે ભણે છે, અમારી પાસે આલ્ફા છે અત્યારે, બરાબર છે. આ જેનજીને તો આપણે બધાએ જોયું, અને એ વર્ગ છે જ, એની સાથે અમે લોકો કનેક્ટેડ છે. કારણ કે આજે સરકારના ઘણા બધા પ્રોગ્રામની અંદર યુથ સાથે હું કામ કરું છું, કનેક્ટ છું, રેગ્યુલર કનેક્ટ છું, એવરી ડે, બરાબર છે. દરરોજ માટે કોલેજના બાળકો સાથે હું કામ કરું છું. મને ખ્યાલ છે એડવાન્સ છે, એને એડવાન્સ જોઈએ છે, એને વાતો કરવામાં રસ નથી, એને રિઝલ્ટ જોઈએ છે. એટલે જ રિઝલ્ટ લઈને તો રહ્યા. એટલે એને રિઝલ્ટ જોઈએ છે, અને રિઝલ્ટને જ વળગી રહેશે. એને કાંઈ લેવા દેવા નથી. જો એને કોઈ સંબંધો નડતા નથી, એને કોઈ ઓલા આમ વાતો કરશે કે આ વાતો કરશે, એની એને કંઈ કન્સર્ન નથી, બરાબર, એને કાંઈ નથી, કોઈની વાતોમાં આવે એમાં કાંઈ નહીં, કોઈ વસ્તુ નહીં. એ સ્વતંત્ર છે, અને હજી એના કરતાં આલ્ફા અઘરું છે. હાવ હજી અત્યારે અમારી પાસે જે વર્ગ ભણે છે, બરાબર છે, એ તો આપણે અમને અત્યારે ક્વેશ્ચન કરે જ છે ને કે સર આમ થોડું હોય, તમે આવું કીધું હતું, બોલો વિચાર કરો. આપણે 10 દિવસ પહેલાં કંઈ સહજ છે કે એક બાળકને એક કીધું હોય, આપણે ભૂલી જાય છે, એ નથી ભૂલતા, એ આપણી પાસેથી કરાવીને જ રહી. તો એની વચ્ચે જો આજે આપણે શિક્ષણની સુધારાની વાત કરીએ છીએ, અને જો શિક્ષણમાં આપણે ગુજરાતને ટોપ ઉપર લાવવું હોય, બરાબર છે, તો નાની નાની બાબતો જે છે એના કરતાં મોટી મોટી બાબતો પહેલાં, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોટી બાબત છે, નાની વસ્તુ નથી. જે રીતે મહેકમ પ્રમાણેનો સ્ટાફની ભરતી કરવી અને એવરી યર કરવી, એ પણ રિક્વાયરમેન્ટ છે. અધિકારીઓને નીમવા દરેક જિલ્લા પ્રમાણે, એ શહેરમાં હોય કે ગ્રામ્યમાં હોય, એ ચાહે શાસનાધિકારી હોય કે ચાહે ડીપી હોય કે ડેપ્યુટી ડીપી હોય, એક અધિકારીઓ પાસ કરેલા છે, ન હોય તેની પરીક્ષા લઈને એને પાસ કરીને ડિપાર્ટમેન્ટલ એને જવાબદારી સોંપી દીધી, બરાબર. કચેરીઓની અંદર સાહેબ તમારી પાસે પરમેનન્ટ સ્ટાફ ન હોય તો અધિકારી કામ ન લઈ શકે. મારી પાસે કોન્ટ્રાક્ટવાળા છોકરા માની લો કે ભાઈઓ બહેનો હોય, આ જ્ઞાન સહાયક ને વિદ્યા સહાયકને, તો એની એક મર્યાદા હોય. મારી પાસે પરમેનન્ટ સ્ટાફ હોય, એની પાસે હું બધી વસ્તુ કરાવી શકું. ઓલા તો 11 મહિનાના કોન્ટ્રાક્ટ પછી જતા રહે, તો મારે એને કઈ રીતે ડિઝાઇન કરવું? કારણ કે અમારે ટાઈમ ટેબલ બનાવવાનું હોય, અમારે ટાઈમ ટેબલ પ્રમાણે એને વર્કલોડ આપવાનો હોય, અમારે રિઝલ્ટ ઓરિએન્ટેડ બધું કામ કરવું. માની લો કે આ વખતે વિજ્ઞાનનું મારે નબળું રિઝલ્ટ આવ્યું હોય, તો હું આવતા વખતે મારો પરમેનન્ટ સ્ટાફ હોય તો એની પર લીગલ એક્શન લઈ શકું. ઓલો તો જતો રહી છોકરો, પછી બીજો છોકરો બીજે વર્ષે આવ્યો તો પછી નવી ઘોડી નવો દાવ, એના જેવી વાત થઈ. એને હું શું કહી શકું? સમજ્યા તો? એટલે કહેવાનો એક અર્થ એ છે સર કે આ બધી જ વસ્તુ છે સિસ્ટમનો વાંક છે, કે જે ગુજરાત સરકારે શિક્ષણ વિભાગે ઊભી કરેલી છે એમના કાર્યકાળમાં, જે તદ્દન ખોટી છે. એક શિક્ષક તરીકે હું તમને કહું, તદ્દન ખોટી છે. મારા જેવા ઘણા બધા લોકો, હું મારી જાતની વિદ્વાન નથી સમજતો, પણ મારા કરતાં પણ મારા ગુરુજનો જેવા બહુ સારા લોકો, મેં તમને જેમ ઉદાહરણ આપ્યું, પંડિત સાહેબ છે કે ભરાડ સાહેબ છે કે ભાયણી સાહેબ છે કે એવા જે વિદ્વાન માણસો છે કે જે લોકોએ ખૂબ યોગદાન આપ્યું છે શિક્ષણને, પોતાનું આખું જીવન જે છે એની અંદર પસાર કર્યું છે, એવા વિદ્વાનને લઈ અને સરકારે એમના પ્રમાણેની જો આપણે પોલિસી ઊભી કરશું તો આગામી દિવસોમાં આ જે નવી શિક્ષણ નીતિ છે એને પણ સારી રીતે એપ્લાય કરી શકશું, અને આપણા ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે એને ખૂબ સારી રીતે આપણે વિશ્વ ફલક ઉપર આપણા વિદ્યાર્થીઓને આપણે આગળ લાવી આવું મારું વ્યક્તિગત માનવું છે. ચોક્કસથી સર, અમારી સાથે જોડાયા અને વિસ્તૃત ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. તો આ હતા એક શિક્ષક કે જેમને ગુજરાતની શૈક્ષણિક વ્યવસ્થાની વાસ્તવિકતાનું ચિત્ર તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અમે એક માધ્યમ બન્યા છીએ અને ફર્ધરોના વિષય પર આગળ અમે અલગ અલગ શૈક્ષણિક વ્યવસ્થાને લઈને ચર્ચા કરતા રહીશું, આપના સુધી આવતા રહીશું. આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે, વિડીયોને લઈને આપના પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું ભૂલશો નહીં. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. અત્યારે બસ આટલું, મને આપશો રજા. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં.
અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.